ચરણમ શરણમ ગચ્છામી. ઓગસ્ટ મહિનાનો માસિક પત્ર અમારા પૃથ્વીભાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ માસિક પત્ર કરવાથી આપણને બધાને 1 ઓગસ્ટ 2025થી 1 સપ્ટેમ્બર 2025 સુધી આ આખા મહિના દરમિયાન પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ गच्छामी. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, આ ઓગસ્ટ મહિનાના માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજે આ પત્ર કરીને આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે આપને વિનંતી છે. પરમજી, આ ચાલી રહેલા વિશેષ મહિનામાં પરમજી ભક્તિ માસ પીડીએમઈની શક્તિ પ્રાપ્ત કરવા માટે હું 15 ઓગસ્ટ 2025થી શુક્રવારના રોજ ભક્તિ માસ સંપૂર્ણ શિબિર સુધી પૃથ્વીભાઈ ભક્તિ માસના દરેક વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. આ ભક્તિ માસમાં હું 10 ઓગસ્ટ 2025ના રોજ પૃથ્વીભાઈ સ્મારિકા વાર્ષિક શક્તિ ઉત્સવ વિશેષ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. હું પરમધામમાં પરમજીના ચારેય ધામનો લાભ સ્વયં લઈશ અને બીજાઓને પણ જણાવીશ. આ ભક્તિ માસમાં પરમજી મારે ઘેર આવે, જેથી મને અને મારા પરિવારને વર્તમાન કરતાં વધુ સુખ શાંતિ, સંપત્તિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, નિરોગીતા, સુરક્ષા અને બરકત મળે. આ માટે મારી ક્ષમતા મુજબ હું સિદ્ધ પરમ પ્રતીક, જેણે પહેલા દિવસે ભક્તિ માસમાં લીધો નથી, તે જાતે પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં આવીને લઈ જઈશ અથવા ઓગસ્ટ મહિનાના પૃથ્વીભાઈ માસિક પત્રિકા સાથે કુરિયર દ્વારા મંગાવીશ. મહત્તમ શક્તિ મેળવવા માટે હું પરમધામમાં સમગ્ર ભક્તિ માસ વર્ગમાં હાજરી આપીશ અને અન્ય લોકોને પણ જાણ કરીશ. હું સામૂહિક પ્રાર્થના કરીને અને પરમજીને ઈચ્છાપત્ર અર્પણ કરીને મારી સૌથી મોટી ઈચ્છા પૂર્ણ કરવાની શક્તિ લઈશ. હું પરમ જળ અને પરમ ભોજનું સેવન કરીને સ્વસ્થ રહેવાની શક્તિ લઈશ. હું સિદ્ધ સાહિત્ય લઈને મારા જીવનને વર્તમાન કરતાં વધુ સુખી બનાવીશ. પરમજી, આપ અમારા ઈષ્ટ છો, ગુરુ છો. ભાઈની જેમ અમારું રક્ષણ અને માર્ગદર્શન કરતા રહો. આ માટે હું 9 ઓગસ્ટ 2025ના રોજ પૃથ્વીભાઈ રક્ષાબંધન વિશેષ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. સૌ પ્રથમ પરમજીને રક્ષાસૂત્ર અર્પણ કર્યા પછી હું અમારા ભાઈઓ અને બહેનો વચ્ચે મહત્તમ પ્રેમ, સુસંગતતા અને રક્ષણ વધારવા માટે સામૂહિક પ્રાર્થના કરીશ. પરમજી, 16 ઓગસ્ટ 2025ના શનિવારના રોજ યોજાનારા પૃથ્વીભાઈ જન્માષ્ટમી મહોત્સવમાં હું પરમધામ આવીશ અને સામૂહિક પ્રાર્થના કરીશ અને ઈચ્છિત બાળક મેળવવા જે યુગલો ઈચ્છે છે તેઓ બોલી શકે છે અને બાળકોના સુખી ભવિષ્ય અને લાંબા આયુષ્ય માટે શક્તિ લઈશ. આવનારો મહિનો મારા વ્યવસાય કે નોકરી માટે ખૂબ જ સુખકારી રહે. મારી આવકમાં વધારો થાય, બરકત વધે. હું યોગ્ય રીતે કમાઉં, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડા પૈસા બચાવી પણ શકું અને મારી આવકનો થોડો ભાગ પૃથ્વીભાઈ પ્રચારમાં પણ વાપરી શકું. મહેનતથી કમાયેલા પૈસા નકામા ખર્ચમાં, ડૉક્ટરી ખર્ચમાં ન વેડફાય. ખેતી અને પશુપાલનમાં પૃથ્વીભાઈ કરીને મને ઘણો લાભ મળે. કોઈ પણ કારણોસર થયેલું દેવું જલ્દી ચૂકવાઈ જાય. ફસાયેલા પૈસા જલ્દી પાછા મળી જાય. મંદી, સ્પર્ધા કે હવામાનની ખરાબ અસર મારા વ્યવસાય કે નોકરી પર ન પડે. આ માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે યોજાતા લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન પૃથ્વીભાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ અને રવિવારે ગૂગલ મીટ પર યોજાતા પૃથ્વીભાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી અને ધનવાન બનું. મને એવી શક્તિ આપો. વરસાદની ઋતુમાં થતા રોગોથી, હવામાનની ખરાબ અસરોથી, આફતોથી, ડેન્ગ્યુ, મેલેરિયા, ડાયેરિયા, એલર્જી, ઇન્ફેક્શન અને અન્ય કોઈ પણ પ્રકારના રોગોથી સુરક્ષિત રહેવા માટે છેલ્લા રવિવારે 31 ઓગસ્ટ 2025ના સાંજે 7 વાગ્યે પૃથ્વીભાઈ માસિક રોગ નિવારણ વર્ગમાં હાજરી આપીશ
અને રવિવારે બપોરે 12 વાગ્યે ગૂગલ મીટ પર પિતૃવાય રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને રોગોથી સુરક્ષિત રહીશ અને પરિવારના બધા સભ્યો પણ સ્વસ્થ રહે એવો પપ્ર કરીશ. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે, અધૂરા કામ જલ્દી પૂર્ણ થાય, પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈપણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, પરિસ્થિતિ દોષ, દુષ્ટ નજર, કોઈએ ખરાબ કરેલું હોય તે, વિરોધીઓના કુપ્રભાવ, ગ્રહદોષ, વાસ્તુદોષ અને કાલસર્પ દોષ દૂર કરવા માટે હું ચોક્કસપણે પિતૃવાય અમાવાસ્યા લાઈવ વર્ગમાં 22 ઓગસ્ટ 2025ના હાજરી આપીશ. મહત્તમ લાભ માટે હું શક્ય હોય ત્યાં સુધી મારે ઘેર પિતૃવાય અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું પણ આયોજન કરાવીશ. પરમજી, પિતૃવાય કરીને હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. પિતૃવાયનો પ્રચાર કરીને મારી વાતચીત કૌશલ્યતાનો વિકાસ થાય. પરમજી, મને શબ્દ આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું નિમંત્રણ પત્ર અને પિતૃવાય ગુડલક કાર્ડ દ્વારા અજાણ્યા લોકોમાં પણ પિતૃવાયનો મહત્તમ રીતે પ્રચાર કરી શકું અને દરેકને કહું કે પિતૃવાયથી મારા કામ બને છે. આ મારો અનુભવ છે. તમે પણ કરો અને લાભાર્થી બનો. હું દરરોજ સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે પિતૃવાય વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને પિતૃવાય NCR ઇન્ડિયા ફેસબુક પર પિતૃવાય ઓનલાઈન લાઈવ વર્ગ વિશે વધુમાં વધુ લોકોને માહિતી આપીશ અને લોકોને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવા માટે પણ પ્રેરિત કરીશ. પરમજી, જે લોકોને મારા દ્વારા પિતૃવાય શીખવવામાં આવ્યું છે તેમના પણ ખૂબ કામ બને, જેથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી આ નવા સત્રમાં સફળ અને સુખકારી રહે. હું ખૂબ જ આત્મવિશ્વાસી રહું. મને શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. હું અભ્યાસમાં સખત મહેનત કરું અને દરરોજ વિદ્યાર્થી નિવેદન પત્ર વાંચું. આ સત્ર ખૂબ જ સુખકારી અને સફળ રહે. આ માટે હું માસિક પત્રિકા મુજબ બધા વિદ્યાર્થી વર્ગોમાં હાજરી આપીશ અને મારી શક્તિને રિચાર્જ કરતો રહીશ. ઓગસ્ટ મહિનામાં આવતા બધા જ તહેવારો પિતૃવાય કરીને ખૂબ જ સુખકારી રહે. આ માટે હું ચોક્કસપણે પિતૃવાય માસિક શિવરાત્રિ વર્ગ, પિતૃવાય પૂર્ણમાસી વર્ગ, પિતૃવાય એકાદશી વર્ગ, પિતૃવાય ગણેશ ચતુર્થી વિશેષ વર્ગ 27 ઓગસ્ટ 2025ના બુધવારના અવશ્ય હાજરી આપીશ. જુલાઈ 2025ના બધા જ સુંદર અનુભવો હું ધરોહર ડાયરીમાં પણ લખીશ અને પિતૃવાય અનુભવનો વિડીયો કે ઓડિયો બનાવીને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. હું મારે માટે અને પ્રચાર માટે પરમધામમાંથી ભક્તિ માસની શક્તિથી ભરેલું ઓગસ્ટ મહિનાનું માસિક પત્રિકા લઈશ અને લોકોને કહીશ કે ફક્ત આ પત્રિકા નિયમિત વાંચવાથી તમારા ઘર અને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા અને બરકત વધે છે. પરમજી, આપની કૃપાથી જુલાઈ મહિનો ખૂબ જ સુખકારી રહ્યો. આ માટે આપનો આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. પરમજી, નિયમિત રીતે પિતૃવાય કરીને આ ઓગસ્ટ મહિનો પાછલા મહિના કરતાં વધુ સુખકારી રહે. કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું પરમજીને ભેટની રકમ, તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો, આપીશ. હું 1 લીટર જળ અર્પણ કરીશ અને 1 ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિનામાં કોઈપણ માધ્યમ દ્વારા 11 નવા વ્યક્તિઓને પિતૃવાય શીખવીશ. હું પરમજીને વિનંતી કરું કે આ ઓગસ્ટ મહિનાની તમારી અને મારી બધી જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.